ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી 7 દિવસ વાતાવરણ યથાવત રહેશે। 12 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર। તો રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે। અમદાવાદમાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। बात करेंगे तो आने वाले 7 दिनों में मिनिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं देखने को मिलेगा। मतलब मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो मिनिमम टेम्परेचर जो अहमदाबाद में रियलाइज हुआ है वो 16.6 डिग्री सेल्सियस और गांधीनगर में 15.5 डिग्री सेल्सियस। चालू वर्षे वरसेला कमोसमी वरसादे खेडूतोनी कमर तोड़ी नाखी छे अने तेमां पण मगफળી जेवो पाक खराब थता खेडूतोने आर्थिक फटको पड्यो छे। दांतामां गुज कोमासोलनी पेटा संस्था बनास एफपीओ द्वारा मगफळीनी खरीदी शरू करवामां आवी छे। जो के हाल खूब ओછી मात्रामां खेडूतो मगफળી लावी रह्या छे। 672 खेडूतोए रजिस्ट्रेशन कराव्युं छे, तेमांथी માંડ 2 થી 3 જ ખેડૂતો પોતાની મગફળી લઈને આવી રહ્યા છે, જેથી મગફળીની આવકમાં ઘટાડો થયો છે। તો ખેડૂતોએ સરકાર સમક્ષ 30 થી 32 કિલોનું ભરણ આપવા માંગ કરી છે। તો બીજી તરફ બજારમાં વેપારીઓ મગફળીના 900 થી 1100 રૂપિયા આપીને લૂંટ ચલાવી રહ્યા હોવાનો આરોપ ખેડૂતોએ લગાવ્યો છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાતાવરણમાં થોડી જે ચેન્જિંગ આવ્યા, વરસાદનું જે છે એક પીરિયડ લાંબા ગાળા સુધી ચાલ્યો અને અત્યારની જે કહેવાય કે જે છેલ્લે મગફળી નીકાળવાનો સમય થયો એ સમય દરમિયાન પણ વરસાદ આવ્યો। એના કારણે ખેડૂતોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। એના કારણે થોડી ઉતારો પણ ઓછો આવ્યો છે। પાછલા એક મહિનાથી સતત વરસાદ ચાલુ રહ્યો પછી એનું ઉત્પાદન બિલકુલ ગઈ સાલ કરતો કે આગલા વર્ષો કરતો પણ આ વખત 25% ફક્ત ઉત્પાદન છે। કેટલું 25%? એક કટ્ટા દીઠ 2 થી 3 બોરી પણ ખેડૂતને ઉત્પાદન થતું નથી અને ખેડૂતના જ્યારે તે વાવેતર કરે છે ત્યારે 2500 રૂપિયા એક કટ્ટા ચૂકવે છે, ત્યારે એના પાછળ ખાતર છે, બિયારણ છે, દવા છે, મજૂરી છે, ખેડાઈ છે, આ બધું જો જોવા જાય તો ખેડૂતને આત્મહત્યા કરવાનો વારો આવે, ચોક્કસ આવે।